ચાલો હવે શરૂ કરીએ છીએ નવું લેક્ચર નંબર 4। આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 11.2ના 10 દાખલા પૂરા કર્યા, બરાબર છે। હવે આ સ્વાધ્યાયના 2 દાખલા બાકી છે અને પછી 9 પોઈન્ટ લેવાનો છે। ચાલો શરૂ કરીએ છીએ। દાખલા નંબર 11, શિરોબિંદુ 0 0 અને હા, પરવલય 2 3 માંથી પસાર થતો હોય અને એક્સ અક્ષ જેનો અક્ષ હોય તેવા પરવલયનું સમીકરણ શોધો। તો જ્યારે કોઈ બિંદુમાંથી વક્ર પસાર થાય તો એ સમીકરણ પહેલાં નક્કી કરવાનું। ફરીથી, જ્યારે કોઈ બિંદુમાંથી વક્ર પસાર થાય તો એ વક્ર પહેલાં પસંદ કરવાનો, પહેલાં નક્કી કરવાનો અને પછી વક્રમાં બિંદુ મૂકો એટલે તેના અંદર આવતો એ અથવા બી જે હોય તે મળશે। ચલો શરૂ કરીએ છીએ। ચલો, અહીં પરવલયનું શિરોબિંદુ ઝીરો ઝીરો છે તથા તેનો અક્ષ એક્સ અક્ષ છે, માટે પરવલયનું સમીકરણ y² બરાબર 4ax અથવા આ ધ્યાનમાં રાખજો પાછા, y² બરાબર -4ax છે। હવે આ જોવું જરા, પરંતુ પરવલય 2 3 માંથી પસાર થાય છે એટલે કોનું સમાધાન કરશે? 2 3 એ માત્ર આનું સમાધાન કરશે, પરંતુ એ મહત્વનું છે। પરંતુ 2 3 એ y² બરાબર 4ax નું જ સમાધાન કરે, કેમ? કારણ કે એ તો ધન છે। હવે એક્સ આમ ધન ને વાય આમ પણ ધન, તમે અહીંયા ધન મૂકો, અહીંયા ધન મૂકો, ધન બરાબર ઋણ સંખ્યા મળે ને, એ ખોટું છે એટલે માત્ર આ આવશે। એટલે માટે તમે 2 3 ને આમાં મૂકી દો એટલે 9 બરાબર 4a અને એક્સની જગ્યાએ 2 એટલે therefore 4a બરાબર 9/2। આપણે શોધવાનું શું છે? પરવલયનું સમીકરણ। એટલે માટે પરવલયનું સમીકરણ આજે નક્કી કર્યું છે તે પ્રકારે y² બરાબર 4a ની જગ્યાએ 9/2, 9/2 x। બસ આ સમીકરણ છે, માગેલ સમીકરણ। ચલો આગળનો દાખલો, એક્ઝામ્પલ નંબર 12 જુઓ। શિરોબિંદુ આપ્યું છે ને આ બિંદુમાંથી પસાર થાય છે અને y અક્ષ પ્રત્યે સંમિત છે। હા, એ જરા લખવાનું છે આપણે। તો ત્યાં શું આવશે? શરૂઆતમાં અહીં પરવલયનું શિરોબિંદુ 0 0 છે તથા તેનો અક્ષ y અક્ષ છે, માટે પરવલયનું સમીકરણ x² બરાબર 4ay અથવા x² બરાબર -4ay છે। પરંતુ આ બિંદુમાંથી તે પસાર થાય છે, પરંતુ 5 2 એ x² બરાબર 4ay નું જ સમાધાન કરે। એટલે માટે x ની જગ્યાએ 5 એટલે 25, y ની જગ્યાએ 2 એટલે 4a/2 એટલે માટે 4a બરાબર 25/2। એટલે માટે પરવલયનું સમીકરણ x² બરાબર 4a એટલે 25/2 y છે। બરાબર છે? ઓકે, ચલો હવે આગળનો નવો પોઈન્ટ છે આપણો ઉપવલય। આગળના લેક્ચરમાં આપણે વર્તુળ ભણ્યા, પરવલય ભણ્યા, હવે જોઈએ છીએ ઉપવલય। આ પણ એક પ્રકારનો સાંકવચ છે, કારણ આપણે આગળ જોયું દ્વિશંકુ અને સમતલના છેદથી મળતા જે છેદગણ છે એને આપણે સાંકવો કહીએ છીએ। એમાંનો એક સાંકવ છે ઉપવલય।
એની વ્યાખ્યા જોઈએ. ઉપવલય એટલે સમતલમાં જેના બે નિશ્ચિત બિંદુઓથી અંતરનો સરવાળો અચળ હોય એવા બિંદુઓનો ગણ. પહેલાં હવે આ સમતલ છે, એમાં બે નિશ્ચિત બિંદુઓ લીધા છે. હવે સમતલના તમારે એવા બિંદુઓ લેવાના છે કે જેમના F1 અને F2 થી અંતરનો સરવાળો અચળ થાય. પહેલાં નક્કી કરવું પડે સરવાળો કેટલો લેવો છે તે આપણે. તો ધારો કે સરવાળો 10 એકમ લઈએ. હવે તમે કોઈ સમતલનું બિંદુ અહીંયા એવું લેશો કે જેના F1 અને F2 થી અંતરનો સરવાળો 10 થાય. ધારો કે આ 3 હોય તો આ અંતર કેટલું થવું જોઈએ? 7. બરાબર. પછી એમ કહીએ કે ભાઈ આ અંતર 4 હોય તો અહીંથી તમે અંતર લો એ કેટલું થવું જોઈએ? આ 4 તો આ 6. ટોટલ સરવાળો 10 થવો જોઈએ. મતલબ આ 3ના બદલે તમે આ વધારશો તો સામે આ ઘટશે ને. બરાબર છે. ધારો કે આ અંતર હું 5 લઉં. હવે 5 હું આમ ન લઈ શકું. કેમ? તો પાછું આ અંતર પણ વધશે ને. મારે અંતર 5 લેવું છે તો સામે બીજું પણ 5 આવશે. એટલે બંને લગભગ આટલે આવશે. અહીંયા બંનેના માપ 5 5 થાય એ રીતે. એટલે આ બિંદુ, એટલે આ બિંદુ મળ્યું, પછી આ બિંદુ, પછી આ બિંદુ, પછી આગળ લઉં તો 5ના બદલે 6 માપ લઉં તો અહીંયા પછી 4 માપ લેવું પડે. એટલે આ પ્રકારે આ રીતે આ અંતર વધશે તો આ અંતર ઘટશે. હા, પણ ટોટલ સરવાળો કેટલો થવો જોઈએ? 10 થવો જોઈએ. અને આ પ્રકારે આકૃતિ રચાતી જશે અને ફરતી પછી આમ પાછું આવશે અને આમ ગોળાકાર ફરશે. ફરતી જોઈએ છે હું શું કહું છું તે તમને જો. આ એક બિંદુ લીધું મેં. ધારો કે આનું માપ 3 છે તો આનું માપ કેટલું થવાનું? 7. બરાબર. હવે હું 3નું માપ થોડું વધારું છું તો આ પ્રકારે આવશે. એ માપ આવશે આ 4 તો આ કેટલું થશે? 6. પહેલાં આ 7 હતું એ ઘટીને આ 6 થયું ને એટલે બિંદુ આમ જ ખસશે, આમ નહીં ખસે. આમ ખસશે તો આ અંતર વધશે, F2 વાળું અંતર વધશે ને આ અંતર ઘટશે અને આ પ્રકારે બિંદુઓ રચાશે. ફરીથી જોઈએ. ત્રીજું બિંદુ આ રીતે લેવાશે. ચોથું બિંદુ લઈએ આ રીતે મળશે આપણને. પાંચમું બિંદુ લઈએ આ રીતે મળશે આપણને. બરાબર ને. F1 થી અંતર વધારતા જઈએ છીએ તો સમય F2 થી ઘટશે એટલે આ રીતે આમ ગોળાકાર આકૃતિ બનતી જશે અને પછી પાછું આ રીતે અહીં બનશે અને આ પ્રકારે આપણો ઉપવલય બનશે. જો આ રીતે બનશે અને આ જે છે એ ઉપવલય છે. બરાબર. આ પ્રકારે, કારણ કે શું ટોટલ સરવાળો આપણે 10 રાખવો છે. 11 રાખવો હોય તો આકૃતિ થોડી આ રીતે મોટી બનશે. 12 રાખવો હોય તો નથી આકૃતિ મોટી બનશે, પણ બનશે આકૃતિ આવી જ લંબ ગોળાકાર. ચલો આગળ જોઈએ છે. આ બે નિશ્ચિત બિંદુઓ જ્યાં નક્કી કર્યા F1 અને F2 એ નિશ્ચિત બિંદુઓને ઉપવલયના નાભીઓ કહે છે. F1 અને F2 પરવલયમાં એક જ નાભી હતું અને બે નાભીઓ છે ઉપવલયને. નાભીઓને જોડતા રેખાખંડના મધ્ય બિંદુને ઉપવલયનું કેન્દ્ર કહે છે. આ બંને નાભીઓ છે. હવે આ બંનેને એક કોઈ રેખાખંડ જોડીએ આપણે અને એનું જે મધ્યબિંદુ બને એને આપણે ઉપવલયનું કેન્દ્ર કહેવાનું છે. આ રીતે બનાવી શકાય. જો મેં ઉપવલયનું કેન્દ્ર બનાવ્યું છે. ઉપવલયનું કેન્દ્ર એટલે શું? નાભીઓને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ છે. આગળ જોઈએ છે. ઉપવલયના નાભીમાંથી પસાર થતા રેખાખંડને ઉપવલયનો પ્રધાન અક્ષ એટલે કે મેજર અક્ષ કહે છે. નાભીમાંથી જે પસાર થાય એવો રેખાખંડ લઈએ એ રેખાખંડને ઉપવલયનો પ્રધાન અક્ષ કહે છે. દોરીએ છીએ આપણે. જોવું જરા. પ્રધાન અક્ષ દોરી દીધો છે આપણે. આગળ કેન્દ્રમાંથી પસાર થતો અને પ્રધાન અક્ષને લંબ રેખાખંડને ઉપવલયનો ગૌણ અક્ષ કહે છે. કેન્દ્રમાંથી પસાર કરવાનો છે અને આ જે પ્રધાન અક્ષ છે એને લંબ, મતલબ આ રીતે ઊભો રેખાખંડ આવશે એને આપણે ગૌણ અક્ષ કહેવાનો છે. નાભીઓ જોઈ, કેન્દ્ર જોયું ઉપવલયનું, પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષ. ગૌણ અક્ષ બનાવીએ છીએ. કેન્દ્રમાંથી પસાર કરવાનો છે અને પ્રધાન અક્ષને લંબ હોય એવા રેખાખંડને ઉપવલયનો ગૌણ અક્ષ કહેવાય છે. આગળ જુઓ. પ્રધાન અક્ષના અંત્યબિંદુઓ. આ આપણો પ્રધાન અક્ષ છે. F1 અને F2 માંથી જે રેખાખંડ પસાર થાય છે એ પ્રધાન અક્ષ છે. નાભીઓમાંથી પસાર થાય છે એ પ્રધાન અક્ષ છે. એના જે અંત્યબિંદુઓ છે આ બિંદુ અને આ બિંદુ એને ઉપવલયના શિરોબિંદુઓ કહે છે. નામ આપીએ છીએ આપણે A અને B. એ અહીંયા છે અને B અહીંયા છે.
આ બંનેને આપણે ઉપવલયના શિરોબિંદુ કહેવાના છે. સમજાઈ ગયું? બરાબર છે. હવે હું શું કરું છું કે પ્રધાન અક્ષ પર એક્સ અક્ષ દોરું છું અને ગૌણ અક્ષ પર વાય અક્ષ દોરું છું અને આગળની માહિતી મેળવીએ છીએ. જુઓ જરા, મેં તમારી સામે ઉપવલય આપી દીધો છે. F1 ને F2 નાભીઓ છે, A અને B એના શિરોબિંદુઓ છે. પ્રધાન અક્ષ ઉપર એક્સ અક્ષ લીધો છે, ગૌણ અક્ષ ઉપર વાય અક્ષ લીધો છે. અને હવે આપણે પ્રધાન અક્ષની લંબાઈ મતલબ આ માપ A થી તે B માપ એ 2A લઈએ છીએ. બરાબર યાદ રાખજો, પ્રધાન અક્ષની લંબાઈ 2A લઉં છું, ગૌણ અક્ષની લંબાઈ 2B, આ ગૌણ અક્ષ છે CDA, એ CDની લંબાઈ 2B લઉં છું. અને બે નાભીઓ વચ્ચેનું અંતર મતલબ F1 ને F2 વચ્ચેનું અંતર એ હું 2C લઉં છું. તો જરા વિચારો કે ભાઈ F1 ને F2 વચ્ચેનું અંતર 2C હોય તો ઉગમ બિંદુથી F1 નું અંતર કેટલું થાય? C થાય. ઉગમ બિંદુથી F2 નું અંતર શું થાય? એ પણ C થાય. હા, અને હવે F1 ના તમારે યામ આપવા હોય તો C0 અને F2 ના યામ આપવા હોય તો -C0, કારણ કે x અક્ષના ઋણ ભાગ તરફ છે ને, એટલે માઇનસ. અંતર હંમેશા ધન લેવાય. આપણે અંતરની વાત કરી પહેલા કે ભાઈ ઉગમ બિંદુથી F2 નું અંતર કેટલું? તો C જેટલું. -C0 ના કહેવાય, ત્યાં C જેટલું. તો F2 ના યામ -C0 છે. એ પ્રકારે આપણે કહીએ પ્રધાન અક્ષની લંબાઈ 2A છે, A થી B નું માપ 2A, તો ઉગમ બિંદુથી B નું માપ A, ઉગમ બિંદુથી A નું માપ એ પણ A થાય. એટલે B ના યામ A0, A ના યામ -A0. એ પ્રકારે C અને D, C ના યામ 0B અને D ના યામ 0 -B, એ પ્રકારે લઈ શકાય. ફરીથી પ્રધાન અક્ષની લંબાઈ 2A લેવાની છે, ગૌણ અક્ષની લંબાઈ 2B લેવાની છે અને બે નાભીઓ વચ્ચેનું અંતર 2C લેવાનું છે આપણે. બરાબર છે? ઓકે, પ્રધાન અક્ષની લંબાઈ તમે 2A લો તો અર્ધ પ્રધાન અક્ષ એટલે અડધો પ્રધાન અક્ષની લંબાઈ શું થાય? A. એ પ્રકારે અર્ધ ગૌણ અક્ષની લંબાઈ B થાય છે. તેથી અર્ધ પ્રધાન અક્ષની લંબાઈ A થશે અને અર્ધ ગૌણ અક્ષની લંબાઈ B થશે. ચલો આગળ જોઈએ છે. હવે એક સારો પોઈન્ટ છે. ઉપવલયના અર્ધ પ્રધાન અક્ષ, અર્ધ ગૌણ અક્ષ તથા કેન્દ્રથી નાભી સુધીના અંતર વચ્ચેનો સંબંધ અર્ધ પ્રધાન અક્ષ એટલે A, અર્ધ ગૌણ અક્ષ એટલે B અને કેન્દ્રથી નાભી સુધીનું આ કેન્દ્ર છે, આ O લઉં છું, એનું કેન્દ્રને O થી F1 અથવા O થી F2, એટલે O થી F1 નું અંતર એટલે શું? C. કયું હમણાં જ આપણે, એટલે સુધીનું અંતર C, વચ્ચેનો સંબંધ એટલે ABC વચ્ચેનો સંબંધ શું છે એ આપણે મેળવવાનું છે. ચલો હવે આ સંબંધ મેળવવા માટે હું ઉપવલય પર બે બિંદુ લઉં છું. એક બિંદુ અહીંયા લઉં છું, એનું નામ P આપું છું, અને એક બિંદુ અહીંયા લઉં છું, એનું નામ Q આપું છું. P મેં આ શિરોબિંદુ પર લીધું છે અને Q અહીંયા લીધું છે. આપણે આ ત્રણ A, B અને C વચ્ચેનો સંબંધ શોધવો છે. સારું, ચલો બિંદુ P ના F1 અને F2 થી અંતર, ફરીથી બોલું છું, બિંદુ P ના F1 થી અંતર અને F2 થી અંતર નો સરવાળો લઉં છું અહીંયા હું. ચલો પહેલા PF1 વત્તા PF2, P ના બંને નાભીઓથી અંતરનો સરવાળો. હવે PF1 શું છે તે પહેલા હું ઉગમ બિંદુને એવું નામ આપી દઉં છું. હવે PF1 એટલે કેટલું? તો P થી O છે અને O થી F1 છે. P થી O અને O થી F1, બરાબર ને? PF1 એટલે આટલું માપ થશે, વત્તા PF2. હવે PF2 કેટલો છે? PF2, પણ PF2 માં આપણે જાણતા નથી PF2 કેટલો છે, એટલે ફરીથી પાછા આપણે જે માપ જાણીએ છીએ એનો ઉપયોગ કરીએ છીએ. આ આખું માપ જાણીએ છીએ O થી P સુધીનું અને O થી F2 સુધીનું કરીએ છીએ. તો OP માંથી OF2 બાદ કરીએ છીએ. સમજો? એટલે PF2 મળશે ને આપણને. OP એટલે આટલું માપ છે, એમાંથી OF2 બાદ કરો એટલે કયું મળે? PF2 મળે આપણને. એટલે PF2 ની જગ્યાએ આ બાદ બાકી આવશે અને PF1 ની જગ્યાએ સરવાળો આવશે. ચલો OP એટલે કેટલા આપણને ખબર છે? A, અર્ધ પ્રધાન અક્ષની લંબાઈ. OF1 બરાબર કેટલા? તો O થી F1 નું અંતર ખબર છે, એ પણ C.
વત્તા ઓપી એટલે ફરતી પાછો એ, અને OF2 O થી F2 એ સી છે એટલે માઇનસ સી આવશે. ચલો આ બંને કેન્સલ થશે એટલે બરાબર કેટલા આવ્યા 2A. બરાબર છે. સારું, ચાલો એટલે કે એવો મતલબ થયો કે ઉપવલય પરનું કોઈ પણ બિંદુ લો તો એમના F1 ને F2 થી અંતરનો સરવાળો હંમેશા 2A થશે. આને આપણે યાદ રાખવાનો છે. એ માપ હંમેશા 2A થશે. પ્રધાન અક્ષની લંબાઈ પણ 2A છે અને ઉપવલય પરના કોઈ પણ બિંદુથી F1 ને F2 ના અંતરનો સરવાળો એ થયો ને ભાઈ, PF1 વત્તા PF2. P શું છે? ઉપવલય પરનું બિંદુ છે. અને હા, એ ખબર છે આપણને કે ઉપવલય પરનું કોઈ પણ બિંદુ લો એના F1 અને F2 થી અંતરનો સરવાળો અચળ રહે છે, કારણ કે એ ધ્યાનમાં લઈને જ આપણે આ આકૃતિ બનાવી છે ને. આ બિંદુઓનો ગણ શું છે? તો એ જ કહ્યું છે આપણે કે આ બે નિશ્ચિત બિંદુથી જેમના અંતરનો સરવાળો અચળ રહે એવા બિંદુઓનો ગણ છે. એટલે 2A મળે છે. આપણને યાદ રાખશું કે કોઈ પણ બિંદુ P લો અને બિંદુ P થી આ F1 ને F2 વચ્ચેનો અંતરનો સરવાળો કેટલો છે? 2A. આપણને સરળતા પડે આ કિંમત શોધી શકીએ એટલા માટે P આપણે અહીંયા લીધો છે. ચલો હવે એ જ પ્રકારે Qના F1 અને F2 થી અંતરનો સરવાળો કરીએ. અને હા, એક વસ્તુ છે કે P ક્યાં છે? ઉપવલય પર. Q ક્યાં છે? ઉપવલય પર. તો એ બંને સરવાળા સમાન થશે. કેમ? ઉપવલય પરના કોઈ પણ બિંદુના F1 ને F2 થી અંતરનો સરવાળો અચળ રહે છે, એટલે કે સમાન રહે છે. ચલો હવે આ શોધીએ છીએ. F1Q વત્તા F2Q અથવા તો QF1 વત્તા QF2. ચલો ઇઝ ઇક્વલ ટુ, હવે QF1 ને QF2 દોરું છું. ચલો હવે QF1 મારે શોધવાનો છે. તો આ માપ મને ખબર છે C, O થી F1 C છે. આ માપ મને ખબર છે B છે. આ માપ મને ખબર છે C છે. અને આ કાટખૂણો છે. આ પણ કાટખૂણો છે. તો આ શું થશે? પાયથાગોરસ પ્રમેય પ્રમાણે √B² + C². બરાબર છે. એ પ્રકારે આ પણ શું થશે? √B² + C². એટલે QF1 વત્તા QF2 બરાબર તો √B² + C². આ પણ √B² + C². એટલે બરાબર 2 √B² + C². અને આપણે હમણાં કહ્યું એ પ્રકારે કે P અને Q ક્યાં છે? ઉપવલય પર છે. અને ઉપવલય પરના કોઈ પણ બિંદુના F1 ને F2 થી અંતરનો સરવાળો અચળ એટલે સમાન રહે છે. એટલે આ અને આ બંને સમાન છે. એટલે therefore 2A બરાબર 2 √B² + C². એટલે કે A બરાબર √B² + C². એટલે કે A² બરાબર B² + C². એટલે આ ત્રણેય વચ્ચેનો સંબંધ મળ્યો છે, જેને આપણે યાદ રાખવાનો છે. આપણને બે વસ્તુ મળી. ઉપવલય પરના કોઈ પણ બિંદુથી નાભીઓના અંતરોનો સરવાળો 2A થાય છે. અને બીજી શરત મળી, બીજી કન્ડિશન મળી કે A² બરાબર B² + C² થાય છે. હા, અહીંયા A શું છે? તો અર્ધ પ્રધાન અક્ષ લંબાઈ, પ્રધાન અક્ષનો અડધો માપ છે. B અર્ધ ગૌણ અક્ષ લંબાઈ, ગૌણ અક્ષનું અડધું માપ છે. અને C શું છે? તો નાભીનું કેન્દ્રથી અંતર છે. એ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. મહત્વનું એ છે. સમજાય છે? ઓકે, ચાલો એક બીજી વાત સમજીએ. આપણે અત્યારે મેળવ્યું કે A² બરાબર B² + C². બરાબર છે. એમાં C એટલે નાભીનું કેન્દ્રથી અંતર. એ જે માપ છે એ આટલું છે, પ્રધાન અક્ષની અર્ધ લંબાઈ. અને B માપ આટલું છે. બરાબર છે. ઓકે, હવે F2 ને હું ખસેડતો કેન્દ્ર તરફ લઈ જાઉં, મતલબ સીનું માપ હું શૂન્ય તરફ લઈ જાઉં અથવા સીનું માપ શૂન્ય કરી દઉં તો શું થાય છે? અથવા F2 ને ખસેડીને છેક અહીંયા શિરોબિંદુ પર લાવી દઈએ, નાભીને ખસેડીને સીધા શિરોબિંદુ પર લાવી દઈએ તો શું થાય છે એ જરા જોઈએ. હવે F2 ને ખસેડીને ઉગમ બિંદુ પર લઈ જવું, મતલબ C બરાબર 0 કરવું. એટલે જો તમે C બરાબર 0 લેશો, C ની જગ્યાએ 0, તો શું થશે? A બરાબર B થવાનો. જુઓ જરા સમીકરણની અંદર
સીની જગ્યાએ તમે 0 મૂકશો તો એ બરાબર બી, એટલે એનું માપ અને બીનું માપ સમાન. આ એ છે અને આ બી છે, એ બંને સમાન થઈ જશે. મતલબ ઉપવલય શું બની જશે? વર્તુળ બની જશે. કેમ? આ એ અને બી બંને સરખા થઈ જશે. સમજાય શું કહું છું એ? તો એ બરાબર બી, અને ધેરફોર ઉપવલય વર્તુળ બનશે. ઉપવલય વર્તુળ બને છે. હવે બીજી વાત, આપણે હમણાં કહ્યું એ પ્રકારે નાભીને હું ઉગમ બિંદુ પર લઈ ગયો, એમ નાભીને હું ખસેડીને શિરોબિંદુ પર લઈ જાઉં. આ આપણું જે બિંદુ છે એના પર લઈ જઈએ તો શું મતલબ શું થયો કે સી પોતે એ બની ગયો. હે ને? F2 ને ખસેડીને અહીંયા લઈ જાઉં તો એ અને સી બંને સરખા થશે. એટલે જો સી બરાબર એ લેશો તો શું થાય? તો સીની જગ્યાએ એ મૂકો એટલે આપણી પાસે આવું આવશે, એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર વત્તા એ સ્ક્વેર. સી બરાબર એ લેતા તો એ સ્ક્વેર ઉડી જશે એટલે બી બરાબર 0 થશે, અને બી બરાબર 0 એટલે મતલબ આ ઘટીને સીધો 0 આવી જશે. એટલે આ શિરોબિંદુ ખસીને ક્યાં આવશે? સીધું કેન્દ્ર ઉપર. આ શિરોબિંદુ પર ખસીને કેન્દ્ર, એટલે આ આખો ઉપવલય એક રેખાખંડ બની જશે. ફરીથી આખો ઉપવલય એક રેખાખંડ બને છે. એટલે માટે ઉપવલયનું અસ્તિત્વ રહેતું નથી. ઉપવલયનું અસ્તિત્વ રહેતું નથી, તે રેખાખંડ બને છે. તે રેખાખંડ બને છે. સમજાઈ ગયું આમાં તમને? બરાબર છે. ચલો આગળનો પોઈન્ટ જોઈએ છે ઉત્કેન્દ્રતા. ઉપવલયની ઉત્કેન્દ્રતા એટલે શું એ સમજીએ. પહેલા વ્યાખ્યા આપીએ. ઉપવલયના કેન્દ્રનું એક નાભીથી અંતર અને કેન્દ્રથી એક શિરોબિંદુના અંતરના ગુણોત્તરને ઉપવલયની ઉત્કેન્દ્રતા કહે છે. બે અંતરોનો ગુણોત્તર છે. કયા બે અંતરો? કેન્દ્રથી નાભી અને કેન્દ્રથી શિરોબિંદુ. ફરીથી કેન્દ્રથી નાભી. કેન્દ્રથી નાભી એટલે શું? સી માપ. અને કેન્દ્રથી શિરોબિંદુનું અંતર કેટલું? એ છે. એનો ગુણોત્તર એટલે ભાગાકાર. એને આપણે ઉત્કેન્દ્રતા કહેવાની છે. એને સંકેતમાં ઈ વડે દર્શાવાય છે. અને માટે ઈ બરાબર સી ભાગ્યા એ. સ્મોલ સી એટલે શું? કેન્દ્રનું નાભીથી અંતર. અને સ્મોલ એ એટલે શું? કેન્દ્રનું શિરોબિંદુથી અંતર. અને એ બંનેનો ગુણોત્તર ભાગાકાર એટલે ઉત્કેન્દ્રતા ઈ કહેવાય છે. એનો સંકેત ઈ આપ્યો છે. ઈ અક્ષર આવે એટલે સમજવાનું કે ઉત્કેન્દ્રતાનો સંકેત છે આપણી પાસે. અને ઈ બરાબર શું છે? સી બાય એ છે. આગળ જોઈએ છે. આપણને ખ્યાલ છે કે સીનું માપ એથી ઓછું હોય છે હંમેશા. બરાબર ને? યાદ કરો જરા. જો આકૃતિ બનાવી મેં, આટલેથી આટલું અંતર સી છે. આ કેન્દ્ર છે ઓ. ઓથી નાભીનું અંતર સી અને ઓથી આ શિરોબિંદુનું અંતર એ છે. એટલે સી કરતાં એ વધારે જ છે ને હંમેશા. અને અંશ કરતાં છેદ મોટો હોય એટલે હંમેશા એ ગુણોત્તરનું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે જ આવે. 2/3 તો આ મૂલ્ય 0 અને 1 ની વચ્ચે આવે. 3/4 આ મૂલ્ય હંમેશા 0 થી 1 ની વચ્ચે આવે. 100/102 આ મૂલ્ય હંમેશા 0 અને 1 ની વચ્ચે આવે છે. નક્કી છે, આપણને ખબર હોવી જોઈએ. એટલે ઈ હંમેશા ઉત્કેન્દ્રતાનું મૂલ્ય હંમેશા 0 થી 1 ની વચ્ચે આવશે. બરાબર છે? ઓકે, આપણે યાદ રાખવાનું છે ને. એક બીજી વાત કરીએ કે અહીંયા ઈ બરાબર સી બાય એ છે. ઈ બરાબર સી બાય એ. તો એને આ બદલાવીએ ડાબી બાજુ એટલે મને એ બરાબર સી મળે. એટલે સી બરાબર શું મળ્યું? એ. પણ સી તો શું છે? કેન્દ્રથી નાભીનું અંતર. એટલે એ શું થયું? કેન્દ્રથી નાભીનું અંતર. હે ને? એટલે આપણે એને પણ નોંધીએ કે કેન્દ્રથી નાભીનું અંતર સી છે. તેથી ઉત્કેન્દ્રતાના સંદર્ભમાં એટલે ઉત્કેન્દ્રતાનો ઉપયોગ કરીને કેન્દ્રથી નાભીનું અંતર કેટલું થશે? એ જેટલું થશે. બરાબર? એ અને ઈનો ગુણાકાર સી બરાબર. એને પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ચલો આગળનો નવો પોઈન્ટ જોઈએ છે. નવો પોઈન્ટ શું છે તે જરા. ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. આપણે પરવલયનું પ્રમાણિત સમીકરણ જોયું. y² બરાબર 4ax એ એનું પ્રમાણિત સમીકરણ છે. એ પ્રમાણે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ જોઈએ છે. અને કોઈ પણ વક્રનું પ્રમાણિત સમીકરણ જોઈતું હોય તો વક્ર પરના કોઈ એક બિંદુને pxy નામ આપવાનું. જો pxy નામ મેં આપ્યું છે અહીંયા.
ઉપવલયના કોઈ એક બિંદુને પી એક્સ વાય નામ આપ્યું છે. હવે મારે ઉપવલયનું સમીકરણ શોધવું છે, મતલબ આ વક્રનું સમીકરણ શોધવું છે. તો આપણે એક આના વિશે, આ વક્ર વિશે એક શરત જાણતા હોવા જોઈએ, અને એ શરતને આધારે તમે ઉપવલયનું સમીકરણ શોધી શકો. અને શરત શું છે કે બંને નાભીઓથી ઉપવલય પરના બિંદુના અંતરોનો સરવાળો અચળ રહે છે. અને એ અચળ પાછો કેટલો મેળવ્યો તો આપણે 2a જેટલો. મેં તમને કહ્યું હતું કે યાદ રાખજો એ. એટલે આ રીતે કે PF1 વત્તા PF2, P થી F1નું માપ અને P થી F2નું માપ, એ સરવાળો 2a જેટલો થાય છે. અને આના આધારે તમે ગણતરી કરો તો છેલ્લે સમીકરણ મળે છે એ આપણે સાબિત કરતા નથી, સીધું લખી દઈએ છીએ x² ભાગ્યા a² પ્લસ y² ભાગ્યા b² બરાબર 1. આ સમીકરણ આપણને મળશે. આ a શું છે તો અર્ધ પ્રધાન અક્ષની લંબાઈ, અને b શું છે અર્ધ ગૌણ અક્ષની લંબાઈ. એટલે તમારે આને યાદ રાખવાનું છે. આ એક બીજી વાત, તો ઉપવલય જે પ્રકારે આડો રચાયો છે એમ ઊભો પણ રચાઈ શકે. જો બતાવું છું તમને અહીંયા હું, જો અહીંયા બંને પ્રકારના મેં આલેખ બતાવ્યા છે. ઉપવલયના બંને પ્રકારના વક્રો છે. અહીંયા પ્રધાન અક્ષ x અક્ષ પર છે અને અહીંયા પ્રધાન અક્ષ y અક્ષ પર છે. પ્રધાન અક્ષ y અક્ષ પર હોય તો જુઓ જરા, એ y ની નીચે આવે છે, અને પ્રધાન અક્ષ x અક્ષ પર હોય તો એ x ની નીચે આવે છે. તો વચ્ચે સરવાળો છે અને અહીંયા તો સંખ્યાઓ આવશે. તો તમને ખબર શું પડશે કે પ્રધાન અક્ષ y અક્ષ પર છે કે x અક્ષ પર? y² અને x² ની નીચેની સંખ્યાઓ જોવાની. જે સંખ્યા મોટી એ પ્રધાન અક્ષ, y² નીચે સંખ્યા મોટી હોય તો પ્રધાન અક્ષ y અક્ષ પર છે, અને x ની નીચે જો સંખ્યા મોટી હોય તો પ્રધાન અક્ષ x અક્ષ પર છે. જોઈ શકાય છે કે બંનેમાં એ મોટો જ છે, એટલે મોટી સંખ્યા જ પ્રધાન અક્ષમાં આવશે. સમજાયું? ધારો કે હું અહીંયા લખું છું કે x² ભાગ્યા 5 વત્તા y² ભાગ્યા 3 બરાબર 1. તો પ્રધાન અક્ષ ક્યાં છે? x અક્ષ ઉપર, કારણ કે 5 મોટા છે. પણ આ રીતે લખીએ કે x² વત્તા y² બરાબર 1. તો પ્રધાન અક્ષ ક્યાં છે? y અક્ષ પર છે. એટલે આ રીતનો આલેખ રચાશે. સમજાય છે? બરાબર છે. અહીંયા a0 અહીંયા છે, અને હા, પ્રધાન અક્ષના અંત્યબિંદુઓ એટલે જ a0. અહીંયા પ્રધાન અક્ષ છે તો અહીંયા અંત્યબિંદુ 0a અને 0 - a. તો સામે અહીંયા b0 અને -b0 આવશે. અહીંયા a0 અને -a0, અહીંયા 0b અને 0 - b. આપણે ધ્યાનમાં લેવાનું છે. બરાબર સમજાઈ ગયું? ફરીથી, y² ની નીચે જો સંખ્યા મોટી હોય તો y પર પ્રધાન અક્ષ છે, અને x² ની નીચે સંખ્યા મોટી હોય તો x પર પ્રધાન અક્ષ છે. હા, હંમેશા એને જ મોટો લેવાનો છે બંને પક્ષમાં. બરાબર? ઓકે, ચલો હવે આગળ જોઈએ છે. થોડું સમજવાનું છે. આપણને ઉપવલય આપ્યો છે. અહીં બીના યામ શું હશે તો બીના યામ a0 છે, અને એના યામ તો કે -a0. સીના યામ શું છે તો 0b ખબર છે આપણને, અને ડીના યામ તો 0 - b છે. ઓકે, ઉપવલય પર એક બિંદુ લઉં છું. ધારો કે બિંદુ p છે, અને પીના યામ હું લઉં છું xy. તો પીમાંથી હું x અક્ષ ઉપર લંબ દોરું તો એ લંબપાત શું આવવાનો? x. બરાબર? પીમાંથી હું y અક્ષ ઉપર લંબ દોરું તો એ લંબપાત શું આવવાનો? y. અહીંયા x નું મૂલ્ય કેટલું હશે? 0 થી એની વચ્ચે. હે? p જો b ઉપર હોય તો એ પોતે આવે, અને p જો c ઉપર હોય તો x નું મૂલ્ય 0. એટલે 0 હોઈ શકે, અથવા એ હોઈ શકે, અથવા એની વચ્ચે. એટલે 0 <= x <= a. પણ હા, p જો આ બાજુ હોય તો એનું મૂલ્ય, p જો આ બાજુ હશે તો એનું મૂલ્ય શું થશે? -a થી 0 ની વચ્ચે. -a <= x <= 0. અને આ બંને ભેગા કરો તો x શું આવશે? -a <= x <= a. એટલે ઉપવલય પર જે બિંદુ આપ્યું છે એ બિંદુનો x યામનું મૂલ્ય હંમેશા -a હોઈ શકે, અથવા +a હોઈ શકે, અથવા એ બેની વચ્ચે હોઈ શકે. એ પ્રકારે વાયામ છે. એ ક્યાં આવશે? -b થી +b ની વચ્ચે. એટલે વાયામ માટે તમે આ રીતે કહી શકો
માઇનસ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. બરાબર છે. એટલે ઉપવલય પરના કોઈ પણ બિંદુનું એક્સયામનું મૂલ્ય માઇનસ એ પ્લસ એ અથવા એની વચ્ચે અને એ પ્રકારે વાયામનું મૂલ્ય માઇનસ બી પ્લસ બી અથવા એની વચ્ચે હોય છે. આપણે એને યાદ રાખવાનું છે. એક બીજી વાત, આ એક્સ વાય બિંદુ તમે અહીંયા લીધું છે તો એક્સ માઇનસ વાય એ પણ ઉપવલય પર જ હશે અને એક્ઝેક્ટ નીચે અહીંયા હશે ને. કારણ શું? ઉપવલય એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પરત્વે સંમિત છે. એટલે એક્સ વાય બિંદુનું પ્રતિબિંબ અહીંયા હંમેશા ઉપવલયનું જ બિંદુ હશે. વાય અક્ષની સાપેક્ષ આ બાજુ મૂકો તો એ બિંદુ કયું આવશે? માઇનસ એક્સ વાય. એ પણ એ ઉપવલય પરનું બિંદુ છે. એક્ઝેક્ટની સામે અહીંયા માઇનસ એક્સ માઇનસ વાય એ પણ ઉપવલય પરનું જ બિંદુ છે. એટલે આ ચારે ચારમાંથી જો કોઈ પણ એક ઉપવલય પર હોય તો બાકીના ત્રણ હોય ને હોય જ. કારણ શું? ઉપવલય એ એક્સ અક્ષ પરત્વે સંમિત છે અને ઉપવલય વાય અક્ષ પરત્વે પણ સંમિત છે. આપણે એને ધ્યાનમાં લઈશું અને લખીશું પણ ખરા. ઉપવલય એક્સ અક્ષ પરત્વે સંમિત છે અને વાય અક્ષ પરત્વે પણ સંમિત છે. ચલો, હવે આ જે સમજાવ્યું છે મેં તમને એ બધું જ હું કોમ્પ્યુટર પ્રિન્ટ બનાવું છું. તમારે આ જે કોમ્પ્યુટરથી લખેલું છે એ જ લખવાનું છે. બરાબર? પેનથી લખેલું છે એ લખવાનું નથી. જ્યાં જ્યાં કોમ્પ્યુટરનું લખાણ દેખાય એ તમારે લખવાનું છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ છે. ઉપવલયનો નાભિલંબ. પરવલયમાં પણ નાભિલંબ આવેલો અને પરવલયમાં નાભિલંબની લંબાઈ કેટલી હતી? 4a, 4a જેટલી. અહીંયા લંબાઈ બદલાય છે કારણ કે વક્ર બદલાય છે એટલે. ચલો પહેલાં ઉપવલય બનાવું છું. નાભિલંબની વ્યાખ્યા આપીએ હવે. ઉપવલયના કોઈ પણ નાભીમાંથી પસાર થતા, બે નાભી છે એને, કોઈ પણ નાભીમાંથી પસાર થતા જેના અંત્યબિંદુઓ ઉપવલય પર હોય તેવા પ્રધાન અક્ષને લંબ રેખાખંડને ઉપવલયનો નાભિલંબ કહેવાય છે. બે નાભીમાંથી પસાર થતા રેખાખંડ અને પાછો પ્રધાન અક્ષ આડો છે એટલે ઊભા આવશે એના નાભિલંબ અને એના અંત્યબિંદુઓ ઉપવલય પરના બિંદુઓ થશે. બરાબર? જો આ રીતે બે નાભિલંબ દોર્યા છે. હા, પણ અહીંયા ઉપવલય એક્સ અક્ષ અને વાય અક્ષ પ્રત્યે સંમિત હોવાથી બંનેનું માપ સરખું થશે, બંનેની લંબાઈ સરખી થશે અને એ લંબાઈ આપણે શોધતા નથી, સીધી લખી દઈએ છીએ. ઉપવલયના નાભિલંબની લંબાઈ આપણે એને યાદ રાખવાની છે. લંબાઈ કેટલી છે તે? એ લંબાઈ છે 2b²/a. 2b²/a. પરવલયમાં 4a હતી, અહીંયા 2b²/a છે કારણ કે a અને b નું માપ છે આપણી પાસે એટલા માટે. બરાબર છે? ઓકે ને.